નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળા શાસ્ત્રીપુર ખાતે ત્રિદિવસીય ઓલ ગુજરાત રાજ્ય જુનિયર જુડો ચેમ્પિયનશિપ 2025-26 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળા શાસ્ત્રીપુર ખાતે ત્રિદિવસીય ઓલ ગુજરાત જુનિયર જુડો ચેમ્પિયનશિપ 2025-26 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પર્ધાનું આયોજન આઝાદ સુરવે દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 112 જેટલા ખેલૈયાઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં આજ રોજ મેન્સ તથા આવતીકાલે વિમેન્સ પ્રતિયોગિતા યોજવામાં આવશે। આજે તારીખ 15-10-2025ના રોજ ઓલ ગુજરાત જુનિયર જુડો ચેમ્પિયનશિપનું આયોજન શ્રી નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળા શાસ્ત્રીપુર ખાતે યોજવામાં આવેલ છે। આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાંથી 112ની સંખ્યામાં ખેલાડી મિત્રો આવ્યા છે। આજે મેનની કોમ્પિટિશન છે, આવતીકાલે વિમેનની કોમ્પિટિશન છે અને આ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ ઉપસ્થિત છે, હાજર રહ્યા અને ખેલાડીને શાબ્દિક પ્રવચન આપીને પ્રોત્સાહન કરેલ છે અને આ સ્પર્ધાનું પૂરેપૂરું આયોજન શ્રી આઝાદભાઈ સુરવેએ કરેલું છે। વ્યાયામશાળાના એ સંચાલક છે। 3 દિવસની કોમ્પિટિશન છે, 2 દિવસ સતત આખો દિવસ કોમ્પિટિશન ચાલશે। ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી પાર્ટિસિપેટ આવેલા છે અને ખેલાડી નેશનલ ઇન્ટરનેશનલ ખેલાડીઓ પણ અહીંયા આજે ઉપસ્થિત છે ને એ લોકોએ પણ પાર્ટિસિપેટ કરેલ છે। આપનું નામ? મારું નામ વાસુદેવ કદમ, ગુજરાત જુડો એસોસિએશન ટેકનિકલ સેક્રેટરી। ઐતિહાસિક શ્રી નારાયણ ગુરુ વ્યાયામ શાળા ખાતે આજે ગુજરાત સ્ટેટ લેવલ જુનિયર જુડો ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। આમાં આયોજકો દ્વારા ખૂબ સુંદર આયોજન કરીને એક સૌથી વધારે પાર્ટિસિપન્ટ્સને ઓલ ઓવર ગુજરાતથી બોલાવીને આ કાર્યક્રમનું આયોજન થયું છે। આપણે જાણતા ગર્વની લાગણી થાય છે કે વડોદરા શહેરમાં 200 વર્ષની જૂની આ વ્યાયામશાળા ખાતે એક મોડર્ન ઓલિમ્પિક સ્પોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને પાર્ટિસિપન્ટ્સ ખૂબ ઉત્સાહથી આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે। તો જુડો એક એવા સ્પોર્ટ છે જે આજે ઓલિમ્પિકમાં પણ આના સ્થાન કાયમ છે। તો ભારત વર્ષમાં આ સ્પોર્ટ્સના પ્રમોશન માટે ગુજરાત સ્ટેટ જુડો એસોસિએશન દ્વારા જે એફર્ટ્સ અને એના આખું આયોજન છે, દેટ ઇઝ વેરી ફેન્ટાસ્ટિક। અને વડોદરા શહેરમાં થઈ રહેલા આ કાર્યક્રમ આપણા જે યુવાનોમાં જે પ્રતિભા છે, ટેલેન્ટ છે, એમને રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન કરવા માટેનું એક ખૂબ સારો અવસર છે, તક છે। હું માનું છું કે ઓર્ગેનાઇઝર્સ અને જે ઓફિશિયલ્સ એફર્ટ કરી છે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને પાર્ટિસિપેટ કરી રહેલા આ તમામ ખેલાડીઓને પણ આપણે અભિનંદન પાઠવું છું અને એમને રાષ્ટ્રીય સ્તરે, આંતરરાષ્ટ્રીય સ્તરે પાર્ટિસિપેટ કરવાની તક મળે એવું